મજા આવી છે. મજા આવે તો લાઈક કરજો, ચેનલમાં પહેલી વાર તો સબસ્ક્રાઇબ કરજો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આ છે ને દેશી કસલો હે. તો ગાઈસ આને જો ડોઈશું કહેવામાં આવે. લીબડી હે, પછી સુરમઈ હે, પછી ભાંગડા હાવ એકદમ તાજા હે અને દેદરો હે. તો ફેમિલી સાહેબ ને ફેમિલી સાહેબ ને જેલા હાલો ટુ ફેમિલી કેમ છો બધા? મજામાં છે તો મજામાં જ રહેવાનું. અમારા ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. અને શું કહેવાય કે આપણે બનાવવાની છે રેસીપી તમને દેખાડવાની નથી, બાકી જો દાંતરડે મારેલા કરેલા છે આપણે હાજર ફ્રીજમાં મૂકી દીધા હતા. અત્યારમાં આનું બનાવવાનું છે શાક. આમાંથી થોડુંક આપણે ઉકાળો કરવાનો હતો તે કાઢી લીધા છે અને આ શાક બનાવવાનું છે. સાહેબની અત્યારમાં જાય છે દરિયામાં પાછા. દરિયામાં હું ગોતવા જાય એ કન્ટિન્યુ આગળ વિડીયોમાં બનાવી રહેજો, તમને જોવા મળશે હું ગોતશે ઈ. તો ખાસ કરીને બના રહેજો, મજા આવી છે. મજા આવે તો લાઈક કરજો, ચેનલમાં પહેલી વાર તો સબસ્ક્રાઇબ કરજો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આ છે ને દેશી કસલો હે. આ મોટો કસલો થાય ને આપણે હમણાં તમે લાલ સટેક જોઈ એ કસલો છે. પછી આ છે ને બધી સુરતી છે. આ સુરતી કસલીમાં છે ને આ મોટી બહુ નો થાય પણ થોડી ઘણા ખરા વિડિયો જોયો છે અને આ છે જોઈ આવશો. અને ઝીંગરું છે આપણે હાથે પકડેલી છે, મેં પકડેલી છે. પછી આ ઝીંગરું, પછી આ ભૂંદેડું, અને આજમાં છે ને ફેમિલી હું કેવો વિડીયો બનાવું છું તમને કોઈને ખબર નહીં તો કહી દઉં. બ્લોગ કેમ બનાવે એમ બનાવવાનું છે, પણ એ ઓનલી વન દરિયાનો. હવે જો આ તમને દેખાડ્યું, હવે દરિયામાં જાય, પાછો જાય, આમ કરી તેમ કરી, ઠીકણું પૂછડું લોકડું બધું આવી જાય. તમારે કોઈને ચિંતા કરવાની ચિંતા કરીને તમારી બધાની તો હું કરી એકલો. એનું કારણ છે કે વિડીયો બનાવીને દેખાડો તો ખરો ને, એટલે એ પાછો દરિયાને વિશે એટલે ચિંતા મારે રહે, તમારે કોઈ નહીં રહે. બાકી કન્ટિન્યુ અત્યારમાં આ છે અને જાવ ડાયરેક્ટ દરિયા. હું કેવું તારું? હું ધનજી પકી જશે ઓલરેડી દરિયામાં. એટલે કે જો આવી રીતના પથ્થર આવે, આવી રીતના કાદા આવે અને આમાં બધું શાક હોય, ડોઈશું, તળિયા, કરેસલા, સોડું એવું ગોતવાનું છે કે આપણે ઉકાળા પૂરતી. એટલે કે આપણે કરેસલીનો ઉકાળો કરવાનો છે એમ નહીં, ડોઈશુંનો તળિયાનો એનો રીતે પણ કરવાનો છે. તો જે જડે એ ગોચી અને તમને સોડું જાજુ દેખાડશું. પછી આમ જો પાછું આવું જ રહે નહીં હો, ચિંતા નહીં કરતા. બ્લોકમાં અનેક જાતની ક્લિપ આવે, તો આ બ્લોકની જેમ બનાવવાનો છે વિડીયો મારે, તો આમાંથી ગમે આવશે એમ. તો કન્ટિન્યુ લાઈક કરી દેજો, મજા આવે ને તો કોમેન્ટ કરજો. એને ઈછી વધારે મજા આવે તો હાઈપ આપજો. હાઈપનું ઓપ્શન આવી ગયેલું છે, તો હાઈપ આપી દેજો ને મારા વાલા. તો ગાઈસ આને જો ડોઈશું કહેવામાં આવે અને અમુક માણસ છે ને બગોલા પણ કહે, પણ ખરેખર આ બગોલા નથી, આ ડોઈશું છે. અને કઈ ડોઈશું છે ખબર છે? કાકરવાળિયો ભાઈ. આની અંદર શું આવે? સૌથી પહેલા એક સકી આવે અને સકીની અંદર ગોળ ગોળ આમાં આટા ફેરવીને કાઢો કે તો માંસ નીકળે, એ ખવાય. અને આ ખાવાથી આપણને સવાસ સડતો હોય ને તો સવાસ સડવાનું બેક ઓછું થઈ જાય. મારી જેમ ઉધરે અને કપ હોય ને તો એ સારું થઈ જાય. પણ પછી જેવું તેવું હોય તો પછી ભાઈ મારી જેમ ફૂલ થઈ જાય, પછી ઘડી ઘરમાં સારું થાય નહીં. તમે પાછા એમ કહો કે તમને જ નથી સારું થતું તો એ કે બીજાને શીખામીને ખુલે બાપો. તમારી વાત વ્યવહાર છે, પણ હરામ બરોબર જો એક વખત ડોઈશું ખાજ્યું હોય તોય અને ઉકાળો કરીને પીધો હોય તોય શું સારું થાય? આમ ઠગી બોલો. અહીંયા ડોશી હતી, અહીંયા એટલે ઊંધા ત્યાં બ્લોક બને બોલો લાગે ને આવતું ક્યારે કરી ભારે. ચાલો તો છોડ્યું ગોદલી પછી પાછા જાય ઘરે. ફેમિલી ગાઈસ એવા ઘરે નેન્સી છે, કુપાલી બેન છે, ટીશના, ધનજી અને અમારે કેવલભાઈ. આમ તો શું કામ કરે? ડોઈશુંની બરણી આમ જો, અને એને ડોઈશું કેટલું વાલી શકાય છે. આમ જો તો નાનો એવો છોકરો આખી બરણી ઉપાડી લઈને પાછી જોઈને પાછી મૂકી દે. નાનો એવો છોકરો છે તો એટલા કામ કરે. અને હા લાવો હાલો. અને ગાઈસ આમ જો આમાં ડોઈશું છે, એક તળિયો છે, આવું બધું શાક થોડું બધું ગોત્યું અમે. અને આલે કેવા હાલે શીશી હાલે જવો ગાઈસ. હા લાય શીશી લાવ, અહીંયા લાવો. અને છે ને હવે કાજલ આવશે એટલે આનો ઉકાળો બનાવીશું અને ક્રેસલીઓનું શાક સડવા મેકેલું છે. અને અત્યારે રોકડા પાવા જેલી છે. અમે એવા ઘરે, કેમ કે યાર કાંઈ ડોઈશું કાંઈ જડવું તો જોઈએ ને. પવન ઉડે ને કંઈ શાક જ નથી દરિયા. મંદિર વયું ગયું, મંદિર ખૂટી ગયું, પાછા બુથરા છૂટે ગયા અને વૈયા. હવે વધારાને અપડેટ પછી આપીએ તમને. ગાઈસ બેસી ગયા જમવા, અને જમવામાં છે જો ઘઉંના રોટલા, અત્યારમાં બાજરા નથી. પછી આપણે આ સુરતી કસલી અને ઝીંગરું એવું શાક રેડી. આવું શાક છે. આ કાળું રોટલાનું ગોર છે, માઇક છે એમનું કોઈ કહેતા. પછી આપણે ડોઈશું ગોતવા ગયા હતા કે તો આ ડોઈશું મસ્ત મજાની બફાઈ ગયું છે, પણ આમાં એજમા નથી. પ્રોબ્લેમ એ છે કે એજમા નહોતા બરાબર.
તો ડોઈશું ગોતવા જાય ને આમ એક જોતે ફેલમાં ગયું મારે કેમ ફેલમાં ગયું છે હવે તમે એમ કહો ફેલમાં ગયું એટલે યાર અજમા વગરનું બધું ખોટું મારા વાલા અજમા વગેરેનો ઉકાળો બેસ્ટ ન થાય વેસ્ટ થાય પણ આપણે અમારા આને તો ઉપડી જલે એને ખવડાય જલ્દી હું પાણી પીતો કે ઠીક है चांदी તું પાણી પી માય કે મેરે को पीने का है खाने का है तो तू समझो गाइस क्या હું મજાક છોડો કરું કેવું લાગ્યું પીધું ડોસી મેલી કેવું નીકળે કાઢ તો આ એક ડોસી લઈ લેવાની પછી મારા ઓલા છે ને આવી રીતે પીન નાખવાનો તો હો નાખવાની ફેરવવાનું જો મસ્ત નીકળ્યું દીદે એ લે એને મોઢે શું કર્યું મરસું સરળ દીધું છે નાખેલો લોસ તો શાકનો રોહો છે હોય બળશે તો અરે વાહ ટંટણિયા મજા આવી તો એ તને ખાવું છે ગાઈસ તો કાંઈ વાંધો નહીં હલાવ તો ફટાફટ ખાઈ લઈ યા બાપા હું તો વરસાદ આવ્યો પણ પંખો તડકો નીકળો ને ફાસ્ટ ફેરો તો ખાઈ લઈ શકી નથી હા દાંત કરે મસ્ત ચાલો તો ખાઈ લઈ પછીની વાત પછી સવારમાં છે ને દરિયો ખાલી હતો એવા આપણે ડોઈશું ગોતવા જ્યાં પછી એવા તમને ખાધું પીધું આ બધું દેખાડ્યું અને હવે છે ને દરિયો ભરાય છે દરિયો ભરાય એટલે કે જો કેટલું પાણી આવી ગયું કેટલે પાણી આવી ગયું છે અને આપણે ઓલી ફેરી 2 કશ લાવ્યા ના તરણી મેકવા જવાનું હતું અને દરિયામાં જવાનું હતું રેડી તા છે ને કેવું છું ખબર તાલી ખબર હોય હું કહું તો ખબર હોય ને આમ જો દરિયામાં જવાનું તો બધા હુઈ કાજલને કાનમાં દુખતો ને ટીપું પડ્યું એ હુઈ ગઈ નેન્સી હુઈ ગઈ જો અહીંયા નેન્સી હતી પછી ઓલા આપણે કેવલ હતો અહીંયા કાજલ હતી તો હવે હું છે ને કેમેરાને લઈ જતો નથી હું મારી રીતે જાઉં 1 થી 2 તરણીના કટકા લઈને મારી રીતે મેકું અને મારી રીતે શાક મારીને આવું જે આવ ને તમને દેખાડી લાગશે વાર પણ આવશે મજા તો ચાલો ગાઈસ જાઉં હું દરિયામાં તમે અહીંયા રહેજો પછી આવીને દેખાડી શાક હું આવી રેડી મેલે દરિયામાં જા અને વૈયા બહુ બહાટી 2 સુરતી કશલી આવી એક નાની એવી ઘોલેર આવીને એક આવી માછલીને પૂરો આ તરણીઓમાં છે ભાઈ આમ જો ભીનો સમૂહ હતો એટલે લગ્ન પડી ગયો અને આવડા આવી હુતા હે ગાઈસ ઓલા પણ નેન્સી હતી કેવલ હતો કાલ જો કેવલ જઈ ગયો કીશું હિસકો હે જલ્દી કરો લો હું શાક કાઢીને તમને દેખાડી દઉં તો દેખો દોસ્તો મેન ધનજીએ શાક કાઢવાનું શરૂ કરી દીધું હે તો માછલી એમની એક જ આવી બોલો એટલી વારમાં અમે જ્યાં જમજમાટી પાણી આવી ગયું લીંડી એવા તો માછલી એક જ આવી ધનજીભાઈ એક કા ધનજીભાઈ હા તમે ડોકો લાવો તો તમારું ડોકો નહીં દેખાતું ગાઈસ ખાલી માછલી તે રહેજો અહીંયા કાઢો તાણાને શું કરો એમ તો કઈ જ નહીં ભેગું તો એ ખેંચ પકડ અહીંયા માથે હલવાઈ ગયું છે જો ભાઈ સેમ બોયા કહેવાય ને માછલીનો પૂરો હે મસ્ત મજાનો સેકટા જેવો જોવો જીવતો અને અહીંયા તરી કસલી આવી 2 કસલી છે પછી એક ઘોલરા જેવો હતું આ તરણીમાં પણ હવે એ જડતું નથી તે વહી ગયું લાગે ચાલો તરણી ભેગી કરતા કરતા વહી ગયું છે ધનજીભાઈ અહીં જરૂર એ જરૂર નહીં અહીંયા જરૂર જો આને કહીએ અમે ઘોલ ગુજરાતી ભાષામાં આમ છે એ જવો ભાઈ છે 2 કસલા એક માછલીનો પૂરો અહીંયા શું પૂછે લીંગુ અને એક આ ઘોલર જેવું જુઓ આનું નામ તો કંઈક મને પાછું ભૂલાઈ ગયું તમે કોકે કીધું તો ખરું એમ તો પણ આ બધું શાક છે ને અમારા ભાઈ સાહેબનું ફેવરેટ શાક છે જો આવી ગયા હવે હે આગળ લીલી હાલી જાઓ પકડો એ કે લીંગાવાળું છે આ એ મારો બાપો છેતરી જાય એમ લાગતું છે સમજાણું તમને બે જા એટલે અહીંયા ભો તો કે ભાઈ આમ ભાઈઓ તાલ હાલે જોઈએ દાદાને રમવા શીશી છે દા એ શીશી લેવા દો નહીં જલ્દી જાગ્યો છે એટલે મૂડમાં નથી ગાડી બાકી આ તરણી છે ને લેવીને તો તમારે લેજો પણ પાણી આવતું હોય અને જાતું હોય ના આ તરણી નહીં હાલે કાંઈ હાલશે ત્યાં ખબર છે પાણી ખાલી 1 ભેરું હોય ને ના હાલશે નકર બાકી પાણી આવકમાં ને જાવકમાં લેવો તો 750 રૂપિયા પાણીમાં પડી જાય કેમ કે ભેગી થઈ જાય કે આવશે નહીં
અને પાણીનો માદળું ભર્યું હોય તમે ઓલરેડી મસાલાના પૂરા ભાળતા હોય નજરની સામે ધોળતું હોય શાક એ તમે આમાં મેકો એટલે ઇન્સ્ટન્ટ આમ તો સપટી વખત હોય જાય બોલો એમ છે ને મોં આવી જાય મોં બને છે આપણે મોં આવી જાય આમ જો હાવ તાજી તાજી જીબડી યાર મસ્ત જીબડી છે જોરદાર કઈ કટે નહીં એવી જીબડી છે પછી સુરમઈ છે પછી ભાંગડા હાવ એકદમ તાજા છે અને દેદરો હે તો રાજુ પટેલ એમ કહે કે દેદરો લઈ જાવ એમ તો હવે ન કરનારા હું કહું દેદરો લેતો જાવ ભાંગડા હાવ તાજા છે જોરદાર આ લઉં કે આ લઉં હું લઉં હું બોલો ગઈ કોમેન્ટમાં મોટી તો રાખું નાની હાલો 600 મોટો બાંગડો એવડો મોટો દેદરો લા કહેવાય છે બાંગડો લીધો યાર બાંગડો હલો ભાઈ જોખો 500 150 થઈ જવાનો છે 750 ગ્રામ કા કદાચ પછી કેટલાના ખવડાવું તમને ઈ નો ખાય ભગત માણા મેં છે ને બાંગડો લીધો અને દેદરો પણ લીધો વાહ અને હવે જઈ છે ડાયરેક્ટ ઘરે તાત્કાલિક ઇન્સ્ટન્ટ અને ઘરે જઈને છે ને તમે રેસીપી બનાવશે દાદો ને ગાડી લેવી તો ખાય અને છે ને ભાઈ અમારે મોટર લેન ભૂંગળી વાયર ને બધું છે કે એક દાદાના ઓલામાં મતલબમાં નાખ્યું છે ટેમ્પો લઈને લઈ ગયેલા છે હવે છે ને આવું પછી જડશે એટલે કે હબદીને જવાનું છે ને ગાય આંબી લઈ ચાલો જઈએ ફેમિલી સાહેબ ને ફેમિલી સાહેબ ને જલાતા મોવાથી વૈયા છે ઘેરે અને હું નથી જલી મોવાથી વૈયા ઘેરે ઈ બાંગડો લાવ્યા દેદરો લાવ્યા બાંગડાની રેસીપી આપણે છે ને અત્યારે બનાવી નાખવાની છે એ તમને કોઈને જોવા નહીં મળે બાકી અમને ખાશું ને એ તમને દેખાડશું પછી એવું લાગશે તો મજા આવી છે ને તો બાકી શું કહેવાય કે દેદરાની રેસીપી બનાવવાની છે તો તમારે બધાને દેદરાનું રેસીપી શું કહેવાય કે શાક ખાટું થાય ને તો હું બનાવું એવી રીતના બનાવજો પણ છે ને આની પીછલો વિડીયો આવશે તો એ વિડીયો ખાસમાં ખાસ જોઈ લેજો બધાય બંધ નહીં કરતી દાંત કેમ કાઢતી એમને કાંઈ છે અડધી કલાક શીખવાડ્યું એ વાતો બોલ્યા બોલો મેં કીધું આ ભાઈ કે શીખવાડવામાં કેટલી મહેનત કરવી પડે યાર શીખવાડ્યું ભાઈ દુનિયાને શીખવાડ્યું બોલો આજ તો તેવા બોલાણું અને દાંત કરે ભાઈ સારું લાગે તો ફેમિલી મારે છે ને આવડા બધાને ફાકા સાંભળવાનો ટાઈમ નથી મારે છે અત્યારે બનાવવાની છે રેસીપી એટલે હું જાઉં છું ફ્રીજમાં શાક મૂકેલું છે તો એ મારે લેવા જવાનું છે ને શું કહેવાય કે ફલસ ફલસ કાંઈ કરવાનું થતું નથી અને આમાં જો શાક સાહેબ લેવાય મૂકી દીધેલું છે મેં તો બે વસ્તુ ભેગું છે ને એમાંથી એક વસ્તુ નોખું કરવાનું છે તો નોખું કરી નાખું પહેલાં ને રેસીપી બનાવી નાખું મસ્ત મજાની રસોઈ બનાવી લેખી છે કાજલે હું વિડીયો ઉતાર્યો કઈ ખબર નથી આપણે તો આ જાણે જો કે બ્લોકની ઘડે ઉતારવાનો હતો પણ અમારા આ છોકરાને યાર સીસી ભાળે ને એને સીસી ખાવાની ઈચ્છા થાય કા ફૂલે ફૂલે દે ટાટા બાય બાય હવે એને ખબર પડી જાય કે બ્લોક પૂરો કરવાનો ચાલો છે એમ બાકી જો આપણે આ એનું શાક છે ખબર છે બનાવેલું બાંગડાની રેસીપી બનાવી લાગે છે બાંગડાનું દેશી હાવ સાદું શાક બનાવેલું છે અને દેદરાનું શાક છે ને તમારા બધાયથી ખાટું થાય છે દેદરાનું શાક બધાયથી ખાટું થાય છે પણ આપણે દેદરાનું કાજલ બનાવી છે તમે આની પછી રેસીપી કદાચ આવી જાય તો એ જોઈ લેજો અને આપણે ત્યાં દેદરું મેં દીધું ફ્રીજમાં હલ્લેગરની એમ ઝૂકે કરે પછી છે આપણે કેવો મસ્ત મજાનો બ્લોગની જેમ મચ્છીનો વિડીયો બનાવ્યો એટલે કહેવાનો મતલબ એ છે કે હું કહું એ કરું પણ આમ જો સમય હોય તો ઓપાસ આમ ઠાકી દઈને તેમ ઠાકી દઈને પછી અમારી હા ઓલું થઈ જાય એટલે પછી બધું ભેગું નથી પણ આપણે હવે વિડીયો પૂરો કરવાનો છે અમારે ખાવાનું છે જો બાંગડાનું શાક ઘઉંના રોટલા મસ્ત મજાના અને બાંગડાનું શાક ખાઈ લઈ અને આજનો વિડીયો કરી દઈ પૂરો ખાસ કરીને કોમેન્ટમાં કહેજો કેવો લાગ્યો એમ કેવો નહીં હાલો તો મળશે બીજા નવા વિડીયો જય માતાજી બાય બાય.